નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, કારણ કે 2 થી 3 દિવસ દરમિયાન આપણે જોયું કે ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કોઈ પણ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ આવી રહ્યો હોય. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 5 થી 10 મિનિટ માટે વરસાદ આવે છે અને પછી વરસાદ જતો રહે છે, અને એમની સાથે ગરમીનું પ્રમાણ પણ અત્યારે વધી રહ્યું છે. એટલે ગરમી પણ એટલી જ પડી રહી છે અને વરસાદ પણ સાથે સાથે છૂટોછવાયો પડી રહ્યો છે. આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તે પહેલા સૌથી જોઈ લઈએ. અત્યારે આજના દિવસમાં આપણને ઘણા બધા વિસ્તારોની અંદર એકદમ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે. સૌથી પહેલા એ જોઈ લઈએ કે આજે કયા કયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ નોંધાવાનો છે, જેમાં આખા ગુજરાતનો સમાવેશ થાય છે. બાકી કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ હોય. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ગુજરાતના એ વિસ્તાર કે જ્યાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ આવી શકે. એમની સાથે કચ્છના પણ ઘણા બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જોઈ લઈએ કે આજની શું પરિસ્થિતિ રહેવાની છે અને એ જોવું છે કે કેટલા કિલોમીટરની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે કોઈ અસર કરે છે કે નહીં. કોઈ જ પવનની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી, પણ એમની સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની અને એ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા ગુજરાતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ગ્રીન ઝોન છે, એટલે કે કોઈ જ રેડ એલર્ટ નથી, ઓરેન્જ એલર્ટ નથી કે પછી યલો એલર્ટ નથી આપવામાં આવ્યું. ફક્ત ને ફક્ત અત્યારે સાવ સામાન્ય એટલે કે વેરી લાઇક એટલે કે સાવ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. કચ્છની વાત કરી લઈએ. કચ્છમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છના ઈસ્ટ વેસ્ટ બધી જગ્યા ઉપર અત્યારે કોઈ પણ વિસ્તાર આપણે ગણી લઈએ તો ત્યાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર. આખા સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે ગરમી, તડકો અને એમની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની કે ત્યાં શું પરિસ્થિતિ રહેવાની છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે, કારણ કે અત્યારે આપણને કોઈ જ ગુજરાતમાં રેડ એલર્ટની સંભાવના નથી દેખાતી, કારણ કે હજુ થોડા દિવસોની વાર છે વરસાદના નવા રાઉન્ડની શરૂ થવાની, એટલે કે હજુ ગરમીનું પ્રમાણ એટલું જ રહેવાનું છે. એમની સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. અમુક જ વિસ્તાર એવા છે કે જ્યાં 5, 10 મિનિટ, 15 મિનિટ માટે વરસાદ આવે પછી વરસાદ જતો રહે અને પાછો તડકો નીકળી પડે છે. એટલે કે ત્યાં ફરી એક વખત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને એ દરમિયાન ગરમીની સંભાવના પણ એટલી જ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે, કારણ કે છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે જોયું હતું કે ગુજરાતની અંદર વરસાદ આવતો હતો, પરંતુ અત્યારે ગુજરાતમાં કોઈ જ વરસાદ નથી. હવે આપણે એ પણ જાણી લઈએ કે વિંડીના માધ્યમથી કઈ રીતે વરસાદ ગુજરાતમાં અત્યારે ધીમે ધીમે આવી રહ્યો છે. હવે આપણે વિંડીના માધ્યમથી એ સમજી લઈએ કે ગુજરાતની અંદર અત્યારે વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે. એમની સાથે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ હવે આવનારા સમયમાં સક્રિય થવાની છે કે નહીં એ પણ જોઈ લઈએ. અને જે યાગી વાવાઝોડું છે એ ગુજરાત સિવાય કોઈ પણ બીજા રાજ્યને અસર કરી રહ્યું છે કે નહીં એ પણ આપણે પહેલાં સમજી લઈએ. અત્યારે આપણને લો પ્રેશર ફક્ત ને દેખાઈ રહ્યું છે તો જે અલ્હાબાદ એટલે કે જે પશ્ચિમના વિસ્તારો છે ત્યાં આપણને અત્યારે એક લો પ્રેશર એકદમ સક્રિય થયેલું દેખાઈ રહ્યું છે, જે અત્યંત વરસાદ આજુબાજુના વિસ્તારોમાં લાવે છે. અલ્હાબાદના વિસ્તારો હોય, પહેલાં ભુવનેશ્વરમાં જે હતું તે આપણને જોવા મળ્યું હતું. હવે બાંગ્લાદેશની આજુબાજુના વિસ્તારોમાં અત્યારે આપણને આ લો પ્રેશર દેખાઈ રહ્યું છે, એટલે કે આજુબાજુના વિસ્તારો અત્યારે અત્યંત ભયંકર વરસાદ આવી રહ્યો છે. બાકી લગભગ
ઉત્તર દક્ષિણના બધા જિલ્લા બધા રાજ્ય અત્યારે એકદમ કોરા છે, ત્યાં કોઈ જ વરસાદ નથી દેખાતો. બંગાળની ખાડી પણ અત્યારે શાંત છે. જે 4-5 દિવસ પહેલાં અહીંયા સિસ્ટમ સક્રિય થઈ હતી તે લો પ્રેશર બની ગયું છે. અને અરબ સાગરમાં તો આપણને છેલ્લા લાંબા સમય દરમિયાન કોઈ જ સિસ્ટમ નથી દેખાતી, ફક્ત પવનો આવી રહ્યા છે જે ગુજરાતને પણ અસર કરે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને પણ અસર કરી રહ્યા છે. અને એમની સાથે ગુજરાતની આજે આખા દિવસની પરિસ્થિતિ ઉપર જો નજર કરીએ, સાવ કોરું દેખાઈ રહ્યું છે, કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી. સાંજ પડતા પડતા ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે તે પણ જોઈ લઈએ. એકદમ હળવો વરસાદ આપણને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે, જુનાગઢ, જામનગરની આજુબાજુના વિસ્તારોમાં. એ જ વરસાદ પછી સાંજ પડતા પડતા આપણને વલસાડના આજુબાજુના વિસ્તારોમાં દેખાશે. બાકી ખંભાતના અખાતમાં પણ અત્યારે કોઈ જ સિસ્ટમ એવી ઉદ્ભવતી નથી દેખાતી, એટલે ગુજરાત લગભગ અત્યારે કોરું છે. ગુજરાતમાં ના મધ્યપ્રદેશ, ના રાજસ્થાન, ના ઉત્તર પ્રદેશ, એટલે કે આજુબાજુના કોઈ જ વિસ્તારમાં અત્યારે આપણને વરસાદ નથી દેખાતો. સાંજ પડતા પડતા આપણે સ્થિતિ જોઈ હતી, પરંતુ અત્યારે ક્યાંય જ અત્યંત ભારે વરસાદ નથી દેખાતો. હા, લગભગ 4 વાગ્યાની આજુબાજુ આપણે જોઈશું તો સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢના વિસ્તારોમાં આપણને હળવો વરસાદ દેખાશે. અને એ સાથે જ અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પણ પહેલાં તો એ સમજી લઈએ કે અત્યારે આ ગરમીનું પ્રમાણ કેમ વધી રહ્યું છે. હવે પછીનો વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવવાનો છે તે પણ સમજીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન, પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં, છેલ્લા 2 દિવસ પહેલા આપણે જણાવ્યું હતું કે આવનારા દિવસની અંદર પવન અને જે તાપમાન છે એમાં વધારો થવાનો છે. એ જ મુજબ પવન અને તાપમાનની અંદર વધારો પણ થયો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે એ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, એ અત્યારે 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. એટલે પવનની સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે. એ સાથે તાપમાન પણ થોડુંક ઊંચું આવ્યું છે. જે નોર્મલ 30 ડિગ્રી આસપાસ તાપમાન હતું એમાં વધારો થઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો 32 ડિગ્રીથી લઈને 34 ડિગ્રી સુધી તાપમાન આવ્યું છે. એટલે આપણે પવન છે એની સાથે તાપમાન પણ છે અને ભેજ છે એ સતત ઘટી રહ્યો છે. જોકે અત્યારે જે તાપમાન છે એમાં ઉનાળા જેવો અહેસાસ પણ ઘણી જગ્યાએ થતો હશે. ઘણી જગ્યાએ ગરમી, ઉકળાટ અને બફારો પણ અસહ્ય થતા હશે. એટલે આ ગરમી, ઉકળાટ અને તાપમાન છે એ અત્યારે જે આપણે વધ્યા છે આમાંથી આપણે હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. કમસે કમ 8-10 દિવસ તો આવું કન્ટિન્યુ ચાલશે. જો કે એક વરસાદ જે વિસ્તારોમાં સારો પડશે થોડા દિવસ પછી, જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં થોડુંક ગરમી, ઉકળાટ અને તાપમાનમાં રાહત મળશે. બાકી રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ ગરમી, ઉકળાટ અને તાપમાન છે કન્ટિન્યુ રહેશે. પવનની સ્પીડ જે અત્યારે વધેલી છે, આ પવનની સ્પીડ છે એ 15 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ રહેશે. 15 સપ્ટેમ્બર બાદ આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે, પણ એ પણ સામાન્ય ઘટાડો થશે, કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી. એટલે પવન છે એ પણ 15 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે. ગરમી, ઉકળાટ અને તાપમાન છે એ તો થોડા દિવસ આપણે હજુ રહેવાના છે, એમાંથી કોઈ રાહત મળવાની નથી. બીજી વાત કરવાની છે વરસાદની. આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે, મોન્સૂન બ્રેકની કન્ડિશન છે અને એમાં પણ છેલ્લા 2-3 દિવસની અંદર અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. પણ આ જે ઝાપટાઓ નોંધાયા છે એનું મેઇન કારણ હતું કે 850 HPA લેવલ અને 700 HPA લેવલે ભેજ હતો, કેમ કે મોટી મોટી વરસાદી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે અને એ પસાર થયા બાદ અમુક જે ભેજ છૂટી ગયો હોય, આ ભેજ આપણી ઉપર હતો, જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાયા છે અને 1-2 સેન્ટર એવા હશે કે ત્યાં ભારે ઝાપટાઓ કરતા પણ સારો વરસાદ નોંધાયો હશે. પણ હવે આ ભેજની અંદર પણ ખૂબ ઘટાડો થયો છે. એમાં પણ જે 700 HPA લેવલનો ભેજ તો ખૂબ આજની તારીખે ઘટી ગયો છે અને 850 HPA લેવલે પણ ખૂબ ભેજ ઘટ્યો છે. બંને લેવલે ભેજ ઘટવાને કારણે જે અત્યાર સુધી જે ઝાપટાઓ પડતા હતા અને છૂટાછવાયા જે વરસાદો નોંધાતા હતા એ વરસાદો પણ હવે બ્રેક લાગી જશે. એમાં પણ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈએ નોંધ તો એ લેવાની છે કે અત્યારે તાત્કાલિક કોઈનું પાક સુકાતો હોય અને જો પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું, કેમ કે હવે હમણાં કોઈ રાહ જોવાથી કોઈ ફાયદો નથી. હમણાં કોઈ વરસાદ આવવાની શક્યતાઓ દેખાતી નથી. ગરમી, ઉકળાટ અને તાપમાન કન્ટિન્યુ રહેશે, પવનની સ્પીડ રહેશે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળશે. તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું આવી ગયું છે. એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી, કેમ કે અત્યારે
જે આપણે પાકિસ્તાન, રાજસ્થાન અને જે કચ્છના ભાગો છે આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન જેવી કન્ડિશન છે. આ કન્ડિશનને કારણે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત આવવી જોઈએ, એ ગુજરાત સુધી પહોંચી શકતી નથી. એ મધ્યપ્રદેશ સુધી આવે પછી એન્ટી સાયક્લોનની અસરને કારણે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ એ સિસ્ટમ છે એ પ્રસાર થઈ જાય છે, ગુજરાત ઉપર આવી શકતી નથી. એટલે થોડા દિવસ પછી એન્ટી સાયક્લોન વિખાઈ જશે, એ પછીથી આપણે શક્યતાઓ રહી શકે છે. એટલે આમ કહી શકાય કે 18-19 તારીખ સુધી હજી આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. 18-19 તારીખ પછી વરસાદ આવી જ જશે એ ફાઇનલ નથી, પણ એ પછીથી કોઈ ગતિવિધિ થશે, સિસ્ટમ બનશે અને વરસાદ આવશે તો અમારા તરફથી ચોક્કસથી જાણ કરવામાં આવશે. પણ હા, એક ચોક્કસ વાત છે કે હવે જેને પિયત આપવાની જરૂર હોય એ ખેડૂતોએ પિયત આપી દેવું, જેને મગફળી કાઢી લીધી હોય તે પણ સાચવી લેજો. જે આપણે સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે છેલ્લું અઠવાડિયામાં આપણે 21 તારીખથી લઈને 30 તારીખનો આખો સમગ્ર 10 દિવસ ગણતા હોય છે. એ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સેશન છે એમાં ચોક્કસથી વરસાદની શક્યતાઓ છે. જો કે ફાઇનલ નથી કે આવી જશે, પણ શક્યતાઓ માની રહ્યા છે. આગોતરા એંધાણ તરીકે અમે માની રહ્યા છીએ કે એમાં વરસાદની શક્યતાઓ છે. એટલે એ પ્રકારે આયોજન કરી અને આપણે ખેતી કામો કરવાના છે. બીજા નંબરની અંદર વાત કરવા જઈએ તો હજી ચોમાસાની વિદાય થઈ નથી કે કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ નથી થઈ. જોકે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે આપણી પહેલા તો રાજસ્થાનમાંથી શરૂઆત થાય. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની શરૂઆત નથી થઈ એટલે આપણે તો હજુ ચોમાસાની વિદાયની જે શરૂઆત છે એમાં ઘણી બધી વાર લાગશે. એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાની વિદાય ગુજરાત ભરમાંથી થાય એવી કોઈ શક્યતા અત્યાર પૂરતી હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે એટલે હજી પણ 1 અથવા તો 2 રાઉન્ડ છે એ વરસાદના આવી શકે. જો કે સપ્ટેમ્બરના એન્ડનો જે 21 થી 30 વચ્ચે ક્યારેય પણ આવશે વરસાદ તો એ થોડોક સારો હશે, અને બાકી ઓક્ટોબર મહિનામાં પછી મંડાણીયા અને છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આવી શકે છે. એટલે આ ટાઈપની હવામાનની કન્ડિશન રહેવાની છે. ગરમી, ઉકળાટ અને તાપમાન છે હમણાં જે જોવા મળશે એનો સામનો આપણે બધાએ કરવો પડશે. વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ કેવું છે એ પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.